જામનગર જિલ્લાના જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। સવારે 9 થી 4 વાગ્યા સુધી કેદીઓને રાખડી બાંધવામાં આવશે। આ સાથે જ જિલ્લા જેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। 534 કેદી જિલ્લા જેલમાં બંધ છે, તેમજ કેદીઓની બહેનો દ્વારા કેદીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। જેલ ખાતે આ કરુણ દ્રશ્યો સર્જાયા હતા। મારું નામ વીબી સોલંકી, હું અત્યારે અત્રેની જેલ ખાતે ઇન્ચાર્જ જેલર તરીકે ફરજ બજાવું છું। આજના ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના નિમિત્તે અમે બહારથી પોતાની બહેનો કેદી ભાઈઓને રક્ષાબંધન તહેવારે રાખડી બાંધી શકે તે માટે અમે જેલની શિસ્ત સલામતીને બાંધ ના આવે તે રીતે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે। અને અમે બહારથી બહેનો સ્વીટ લાવે છે, મીઠાઈ લાવે છે, તે પણ અમે ચેક કરીને અંદર આવવા દઈએ છીએ। અમારા સ્ટાફ દ્વારા તે ચેક કરવામાં આવે છે અને આ રીતે અમે આ તહેવારનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે। અને અત્રેની જેલ ખાતે કુલ 534 ભાઈઓ અને બહેનો કેદી ભાઈઓ અને બહેનો છે। આ સવારથી અમે લગભગ 9 વાગ્યાથી આ આયોજન શરૂ કરી લગભગ સાંજના 3:30-4 વાગ્યા સુધી અમે રાખડી બાંધવાની પરમિશન આપેલ છે।